રાજકોટની બીએ ડાંગર હોમિયોપેથિક કોલેજ ફરીથી ચર્ચાના કેન્દ્રમાં આવી છે। રાજકોટના શિક્ષણ સંસ્થામાં શું વાસ્તવમાં શિક્ષણની આડમાં શોષણ ચાલી રહ્યું છે? શું ધર્મેશનો આપઘાત એ માત્ર એક દુર્ઘટના હતી કે પાછળ છુપાયેલી છે સંપૂર્ણ ભ્રષ્ટાચારની સિસ્ટમ? વિદ્યાર્થીનો જીવ ગયો, એબીવીપીનો ઘેરાવ થયો અને હવે ખુલી રહી છે કોલેજમાં ચાલતી ચોરી કરાવવાના રૂપિયા લેવાની કાળી સિસ્ટમ। એક તરફ ડાયરેક્ટરના આક્ષેપ અને બીજી તરફ વર્તમાન કર્મચારીનો ખુલાસો। અમે નહીં, સંચાલક પૈસા વસૂલાવે છે અને હવે સવાલ એક જ છે કે આ આખી ગેમ છે કોની? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ અને હું છું જીનલ આપની સાથે। રાજકોટની બીએ ડાંગર હોમિયોપેથિક કોલેજ ફરીવાર વિવાદમાં છે, કારણ કે વિદ્યાર્થી ધર્મેશના આપઘાત બાદ કોલેજના શૈક્ષણિક સિસ્ટમ સામે ગંભીર આક્ષેપો થયા છે। એબીવીપીના કાર્યકરો દ્વારા કોલેજ બંધ કરાવવામાં આવી હતી અને વર્ગખંડોને તાળા મારી ઘેરાવ કરાયો હતો। એબીવીપી મંત્રી પુષ્પરાજસિંહ ઝાલાએ જણાવ્યું કે કોલેજમાં ચોરી કરાવવાના રૂપિયા લેવાની વર્ષોથી ચાલતી પ્રથા ચાલી રહી છે અને ધર્મેશને પાસ ન કરતા તે ડિપ્રેશનમાં આવી આપઘાત કરવા મજબૂર બન્યો હતો। કોલેજના ડાયરેક્ટરે વિદ્યાર્થી હરેશ જોગરાજિયા પર આક્ષેપ કર્યા હતા, જ્યારે હરેશે સ્પષ્ટ રીતે કહ્યું કે તેને ફસાવવામાં આવી રહ્યો છે અને પૈસા અમે નહીં, સંચાલકો વસૂલ કરે છે। સૌથી વધુ ચોંકાવનારી વાત એ છે કે ઇન્ટર્નશિપ માટે પણ રૂપિયા લેવાની વાત ખુદ જોગરાજિયાએ સ્વીકારી છે। ઘટનાની ગંભીરતા બાદ પોલીસે એબીવીપીના કેટલાક કાર્યકરોને અટકાયતમાં લીધા છે અને એબીવીપી તરફથી ધર્મેશને ન્યાય મળે તેવી માંગ ઉઠી છે। આ સમગ્ર મામલો હવે માત્ર કોલેજ સુધી સીમિત નથી રહ્યો, તે સમગ્ર શૈક્ષણિક વ્યવસ્થાના નૈતિક ધોરણોને સવાલ તળે લાવી રહ્યો છે। પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને એબીવીપીના કેટલાક કાર્યકરોની અટકાયત કરી છે અને કેસની તપાસ ચાલુ છે। એબીવીપી અને ધર્મેશના પરિવારજનોએ સીધો પ્રશ્ન ઉઠાવ્યો છે। મારું નામ જોગરાજી હરેશ છે। જો આમાં મેં તો કોઈને કાંઈ વચન તો આપેલું જ નથી અને હું કોઈને વચન આપી નહોતું, કારણ કે મારા બાપાની કોલેજ તો છે નહીં। રૂપિયા 7,000 રૂપિયા ધર્મેશ પાસે તમે લીધા હતા એવું? અરે ધર્મેશ મારો ફ્રેન્ડ છે, મારો ભાઈ। એવું ન હોય કે એના પૈસા મને આપેલા હોય। 7,000 રૂપિયા મેં એની પછી કઈ રીતના લીધા એ મેં તમને બધાને વાત કરેલી જ છે બધી। અને ન્યૂઝ વાળાને ઓલરેડી હું તમને બધાને ન્યૂઝ વાળાને કહું, જેમને મારું ન્યૂઝમાં ચડાવ્યું હોય અને જે લોકોએ મને ઇન્ફોર્મ નથી કર્યું કે ભાઈ તારી રીતે આ બધું રીતે ન્યૂઝમાં નામ આપેલા છે મારા, તો એમને પહેલા મને ઇન્ફોર્મ કરવું જરૂરી છે। હવે કોલેજ સામે તમે શું કાર્યવાહી કરો? કોલેજ સામે કાર્યવાહી હું અત્યારે કાંઈ નહીં, જે હું કાર્યવાહી થતી હશે લીગલીમાં આપણે જે કાર્યવાહી થતી છે એ બધી કોલેજ સામે કરવાની છે। ડાંગર કોલેજમાં કઈ રીતના સંચાલન થતું વિદ્યાર્થીઓ સાથે શું કહેશો? ડાંગર કોલેજમાં સંચાલન નહીં થાય, ભાઈ તમે પૈસા ફેંકો ને કામ કરાવો તમારું। ધર્મેશે તમને રૂપિયા 7,000 રૂપિયા પરીક્ષામાં પાસ કરવા માટે આપ્યા હતા એવું વાત છે, આ શું ખોટી છે? ના, એ વાત સાચી છે ને, પણ એમાં એને કેસમાં રિટર્ન આપેલા છે પૈસા। તમે આના માટે કોલેજ સાથે કઈ વાત કરી હતી કે આને પાસ થવું છે, પૈસા દેવા છે, આવી વાત કરી તમે કઈ કોલેજ? ધર્મેશને ચોરી કરવા માટેના પૈસા દેવાના હતા ને, આવી વાત મારા કોલેજમાં થયેલી છે। એ લોકો શું જવાબ શું આપ્યો? એ લોકોનો જવાબ તો મને અત્યારે એક્ઝેક્ટલી યાદ નથી, પણ મારે પછી હું કોલેજ વાળાને મારે બહુ એવા સારા સંબંધ નતા એટલે મારે કઈ માથાકૂટ કરવી નથી, એટલે મેં બીજી વાર કોલેજ વાળાને વાત નથી કરી આ બાબતે। આવું કરવું યોગ્ય છે? કોઈના પૈસા લઈને પાસ કરાવવું યોગ્ય છે? મારી દ્રષ્ટિએ તો યોગ્ય છે જ નહીં। કોઈ તમે આવું 7,000 રૂપિયા લઈને ગયા હતા પાસ કરતી એવી રજૂઆત કરવા જતા? હું લઈને નતો ગયો, એટલે તમને ધર્મેશ આપ્યા? ભાઈ તમે આ મારી માથે ડોળો હો કે કોલેજ વાળા માથે, મને તો એ નથી ખબર પડતી। શું નામ તમારું? નમસ્તે, મારું નામ સત્યપાલસિંહ જાડેજા, રાજકોટ મહાનગર સહમંત્રી। આજે શું કાર્યક્રમ છે ડાંગર? કાર્યક્રમમાં કાંઈ નથી, વિષય એવો છે કે 2 દિવસ પહેલા અહીંયા ભણતા એક વિદ્યાર્થીએ આપઘાત કરેલો હતો। આપઘાત કર્યો હતો, તે દરમિયાન હોસ્પિટલે અમે ગયા હતા, તો હોસ્પિટલે તેનું મૃત્યુ પામ્યું હતું, બરાબર। ત્યારબાદ આજે અમે અહીંયાના કોઈ પણ સંચાલક જે પ્રિન્સિપલ છે, ટ્રસ્ટી છે, તેને આવેદનપત્ર દેવા આવ્યા હતા, પણ અહીંયા કોલેજમાં કોઈ પ્રિન્સિપલ, ટ્રસ્ટી કે કોઈ શિક્ષક હાજર નથી। જે અહીંયા ક્લાસ ચાલુ હતા તે બાળકોને ક્લાસમાં મૂકીને બીજા શિક્ષકો જે હતા તે પણ ચાલ્યા ગયા હતા અને બાળકે આપઘાત કર્યો તેનું કારણ એવું હતું કે તેના પરિવારજનો પાસે જાણવા મળ્યું કે થોડા સમયથી તે વિદ્યાર્થીને વારંવાર અહીંયાના સંચાલકો દ્વારા લાંચ લેવા માંગણી કરતા હતા કે તું મને આટલા રૂપિયા આપ તો તારી કેટલી સોલ્વ કરી દઉં, તને પરીક્ષામાં પાસ કરી દઉં।
તે દરમિયાન વિદ્યાર્થીએ 7 થી 8,000 રૂપિયા એકવાર આપેલા પણ હતા. તો પણ વિદ્યાર્થી ચાલુ એક્ઝામિનેશને 1 કલાક પછી એક્ઝામિનેશન હોલમાંથી તેને ચાલુ એક્ઝામે બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો કે તું જા, તને એક્ઝામ દેવામાં નહીં આવે. ત્યારબાદ તે વિદ્યાર્થીએ આ માનસિક ત્રાસથી આપઘાત કરેલ છે. આજે તમે શું કાર્યક્રમ કર્યો? આજે અમે આંદોલન કરવા આવ્યા હતા. ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું એબીવીપી દ્વારા, અને અહીંયા અમે આંદોલન કરવા આવ્યા ત્યારે ટ્રસ્ટી કે કોઈ સંચાલક કે પ્રિન્સિપલ કોઈ હાજર નહોતું તેની ઓફિસમાં. ત્યારબાદ અમે બીજા શિક્ષકોને મળ્યા તો એ શિક્ષકોએ પણ અમને કાંઈ જવાબ ના આપ્યો અને પોતે ચાલી ગયા. તમે શું કાર્યક્રમ કર્યો? કાર્યક્રમ તો કાંઈ નહીં, અમે બંધી કરી શું કર્યું? આ તાળાબંધી કરી, અમે ક્લાસ ખાલી કરાવ્યા, વિદ્યાર્થીને બહાર કઢાવ્યા. વિદ્યાર્થીઓ પણ અમારી સાથે છે. શું હવે શિક્ષણ માટે પણ લાંચ આપવી પડશે? તમારો આ વિષય પર શું અભિપ્રાય છે તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને હા, અમારી ચેનલ VR લાઈવ ને શેર તેમજ સબસ્ક્રાઇબ કરજો.